હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારું સ્વાગત છે। તો અહીંયા તમારા વાસણ ચીકણા થઈ ગયા હોય અથવા તો તમારે ચૂલામાં રાંધતા હોય અને આવા બ્લેક વાસણ થઈ ગયા હોય અને જે રાખ જે કાળી મેશ છે તે જામી ગઈ હોય અને તેને દૂર કરવા માટે અહીંયા આપણે એક ટ્રીક અહીંયા અપનાવીશ। અહીંયા બેકિંગ સોડા છે તેનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા બેકિંગ સોડા અને લીંબુનો આપણે ઉપયોગ કરીશું। તેનાથી વાસણ છે તે એકદમ ચોખ્ખા બનશે અને એકદમ ક્લીન બનશે। તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ને બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ તમને અવનવી જોવા મળશે। તો ચાલો આપણે ટ્રિક્સ અપનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા આપણે પેપર લીધા છે કોરા અથવા તો તમે જે છાપાના પેપર આવે એ પણ રાખી શકો છો। તો અહીંયા આ પેપર થોડાક એવા જાડા છે। તો આ પેપરને આપણે વાસણ ઉપર ગોઠવી દેવાના છે। તેને ગોઠવી અને એની ઉપર આપણે પાણી એડ કરવાનું છે, પાણીનો છંટકાવ કરવાનો છે। તો અહીંયા આપણે પાણીનો છંટકાવ કરી અને પેપર પલળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે। પેપર આપણા છે તે 5 થી 7 મિનિટમાં આ રીતે પાણી છે તે એબ્ઝોર્બ કરી લેશે અને ભીના થઈ જશે। અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરીશું। તો લીંબુ છે તે મેલ દૂર કરવાનું અને જે કાળી મેશ છે તેને દૂર કરવાનું અથવા તો ચિકાશ હોય તેને દૂર કરવાનું કામ કરે છે। તમારે જે રોટલી બનાવવાનો તવો હોય કાળો થઈ ગયો હોય તો પણ તમે બેકિંગ સોડા અને લીંબુ ઘસશો એટલે એકદમ તમારો જે તવો છે તે ક્લીન થઈ જશે। અહીંયા મેં આ રીતે તપેલાનો ઉપયોગ કરેલો છે। મારું તપેલું બહુ બ્લેક છે એટલે આ રીતે આપણે એકદમ વ્હાઈટ કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતે મેશ કલાકોનું કામ છે તે આપણે ફટાફટ મિનિટમાં કરીશું। અહીંયા બહેનોને આવું કામ ગમતું હોતું નથી પણ બહેનોને આ કામ એકદમ 1 મિનિટમાં બની જાય એવું અહીંયા ટ્રીક મેં અપનાવી છે। તો તમારા વાસણ એકદમ પુરાણા હોય અને જામી ગયો હોય, ચિકાશ હોય તો આ રીતે તમે બેકિંગ સોડા અને લીંબુ ઉપરથી એડ કરશો એટલે તમારી જે ચિકાશ હોય તે પણ દૂર થઈ જશે અને જે કાળા વાસણ હશે તે પણ દૂર થઈ જશે અને એકદમ ચોખ્ખા અને ચમકીલા બની જશે। તમે જોઈ શકો છો અહીંયા લીંબુનો અડધું છોતરું ઘસવાથી આ જે તપેલું છે તેમાં મેશ છે તે બધી દૂર થઈ જશે અને એકદમ ક્લીન થઈ જશે। તમે આ રીતે જોઈ શકો છો। અહીંયા લીંબુમાં એસિડનો ભાગ હોય છે તો એસિડ છે તે મેલ દૂર કરવાનું કામ કરે છે અને આવો જે કચરો હોય તે પણ દૂર કરી નાખે છે। તો અહીંયા આવું કોઈ ચિકાસવાળી ભાગ હોય તેમાં લીંબુ ઘસવાથી એકદમ ક્લીન અને ચમકીલું બની જશે। તો અહીંયા આપણે 5 મિનિટમાં આ જે વાસણ છે તે સાફ થઈ જશે। તો તમારી સામે જ અહીંયા આપણે આ મેશ કાઢું છું। તો આ રીતે લીંબુનો છોતરો લઈ અને આ રીતે કાઢવાનું છે તો ફટાફટ તમારું વાસણ છે તે ઘસાઈ જશે। અને અહીંયા કોઈ કાથાનો ઉપયોગ અત્યારે પહેલાં કરવાનો નથી, પછી આપણે આ રીતે ઘસી નાખવાનો છે કાથો અને જે સાબુ છે અથવા તો લિક્વિડ વાપરતા હોય તેનાથી આપણે ઘસી નાખીશું। તો અહીંયા બધી મેશ છે તે દૂર થઈ ગઈ છે। હવે થોડીક રહી છે તે આને આપણે આ રીતે સાફ કરી લઈશું। તો અહીંયા મેં એલ્યુમિનિયમનો કાથો અને જે લિક્વિડ છે તેનાથી આ રીતે નોર્મલ વાપરતા હોય તેનાથી આપણી મેશ બધી દૂર થઈ ગઈ છે। તો પછી આપણે એને વાસણ સારી રીતે ઘસી લેવાનું છે કાથો અને લિક્વિડથી। તો આ રીતે એકદમ ચમક આપે તેવું આપણું વાસણ થઈ ગયું છે। તો અહીંયા આ રીતે તમે ચોખ્ખું કરી શકો છો। ફક્ત 5 મિનિટમાં આપણી મેશ દૂર થઈ ગઈ, ચિકાશ પણ દૂર થઈ ગઈ અને એકદમ
ક્લીન એવું થઈ ગયું છે. તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટ્રીક્સ જોવા મળશે. થેન્ક યુ.